આવેલા મનોવિજ્ઞાન ભવનના PGD-CCમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાઠોડ સિજલ દ્વારા ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ જાતિ, વિસ્તાર અને લગ્ન દરજ્જા સંદર્ભે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વલણનો અભ્યાસ અંગેનું સંશોધન કરવામાં આવ્યું। આ સંશોધન બાદ તારણમાં જાણવા મળ્યું કે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આધ્યાત્મિકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે સ્ત્રી અને પુરુષના સાંસ્કૃતિક વલણના પ્રમાણમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં સાંસ્કૃતિક વલણનું પ્રમાણ વધારે હોય છે। PGD-CCના અભ્યાસના ભાગરૂપે મેં એક સંશોધન હાથ ધર્યું હતું, જેમાં મનોવિજ્ઞાન ભવનના ભવન અધ્યક્ષ શ્રી ડોક્ટર યોગેશ જોગસણ સર દ્વારા મને માર્ગદર્શન મળ્યું હતું। તેમાં મેં જાતિ, વિસ્તાર અને લગ્ન દરજ્જા અંતર્ગત આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વલણનો અભ્યાસ કર્યો હતો। તેમાં અમે 1350 જેટલા લોકો પાસે જઈને માહિતી એકત્રિત કરી હતી, જેમાં પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા અમે માહિતી એકત્રિત કરી હતી, જેના તારણો આ પ્રમાણે જોવા મળ્યા હતા। જેમાં તારણોમાં આધ્યાત્મિકતાનું પ્રમાણ એ પુરુષોમાં વધારે જોવા મળ્યું હતું, જ્યારે શહેરી વિસ્તારના લોકોમાં પણ આધ્યાત્મિકતાનું પ્રમાણ વધારે શહેરી સ્ત્રીઓ છે એમાં પણ આધ્યાત્મિકતાનું પ્રમાણ વધારે જોવા મળ્યું। સાથે સાથે આધ્યાત્મિકતાનું પ્રમાણ જે શહેરી વિસ્તારમાં જોવા મળ્યું હતું અને શહેરી સ્ત્રીઓનું જોવા મળ્યું હતું, એમાં પણ અપરિણિત સ્ત્રીઓમાં આધ્યાત્મિકતાનું પ્રમાણ એ વધારે જોવા મળ્યું હતું। તે ઉપરાંત સાંસ્કૃતિક વલણની વાત કરીએ તો સાંસ્કૃતિક વલણમાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં સાંસ્કૃતિક વલણનું મૂલ્ય જોવા મળ્યું હતું। જે અમારા PGD-CCની વિદ્યાર્થીની રાઠોડ સેજલ નામની વિદ્યાર્થીની જે છે તેમણે સંશોધન કર્યું છે, અને સંશોધનના તારણો એવા આવ્યા છે કે જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો અને સ્ત્રી અને પુરુષો જે છે એ લોકોનું અંદર આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યનું વલણ એ કેવા પ્રકારનું છે એ સંદર્ભે આખું સંશોધન હતું। તારણ એવું કહે છે કે આધ્યાત્મિકતાના સંદર્ભમાં પુરુષો જે છે સ્ત્રીઓના તુલનાએ વધારે આધ્યાત્મિક બતાવવામાં આવ્યા છે, અથવા તેવા પ્રકારનું અહીંયા પરિણામ જોવા મળેલું છે। એની સામે સાંસ્કૃતિક મૂલ્યની વાત કરીએ તો એ સ્ત્રીઓ જે છે એનું સાંસ્કૃતિક મૂલ્ય વધારે આવ્યું છે, પુરુષોનું એ સાંસ્કૃતિક મૂલ્ય ઓછું આવ્યું છે। આ પરિણામ પાછળના તાર્કિક કારણો એ પ્રકારના છે કે પુરુષો જે છે પુરુષો એ તાર્કિક બાબતમાં માને છે, અને ખાસ કરીને તર્ક કરવામાં માને છે। એટલે કોઈ આધ્યાત્મિકતા છે તર્ક સાથે સંકળાયેલી છે, ધાર્મિકતા જે છે એ તર્ક સાથે નથી। એટલે સ્ત્રીઓ વધારે ધાર્મિક છે એ બાબતો એ આ સંશોધન એ ઇન્ડિકેશન કરે જ છે, પણ પુરુષો એ આધ્યાત્મિક વધારે છે એ કરે છે। એની સામે સાંસ્કૃતિક મૂલ્યની વાત જે છે, સાંસ્કૃતિક મૂલ્ય એ સ્ત્રીઓની અંદર વધારે છે, અને સ્ત્રીઓ જે છે એ વધારે ને વધારે એ ખાસ કરીને રીત રિવાજોની બાબતમાં આપણે જોઈએ તો પારિવારિક બાબતમાં કોઈ પણ પ્રકારની ઘરે પ્રસંગ હોય તો રીત રિવાજો મોટા ભાગે આપણા ઘરના વડીલો અને ખાસ કરીને એ સ્ત્રીઓને પૂછવામાં આવતા હોય, તો સ્ત્રીઓ જે છે એ પારિવારિક બાબતમાં અને અથવા તો આ સાંસ્કૃતિક મૂલ્યની બાબતની અંદર એ થોડીક વધારે એ ઊંડાણપૂર્વક ઉતરેલી છે, અથવા તો એ બાબતમાં એનું વલણ જે છે એ વધારે સારું છે એવું કહી શકાય।